નમસ્કાર, હું જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત જે શાહ આર્ટ્સ એન્ડ એચપી દેસાઈ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની છું. મારું નામ ભક્તિ ગોંડલિયા. નાનપણથી જ મને ડ્રામાનો એક્ટિંગનો ઘણો શોખ હતો કે હું કંઈક નાટક કરું જે મોટિવેટ થાય, જે મારી કળાની કદર થાય. પણ નાનપણથી મને કોઈ પ્લેટફોર્મ કે નોલેજ પ્રોપર કેવી રીતે હું મારી સ્કિલને મારી કળાને પ્રોફેશનલી પરફોર્મ કરી શકું એવું કોઈ પ્લેટફોર્મ કે કોઈ પણ મોટિવેશન નહીં મળતું. હું સ્કૂલમાં ગઈ, મેં સ્કૂલમાં એડમિશન લીધું તો ત્યાં મોટિવેશન મળતું, પણ પ્રોપર નોલેજ અને પ્લેટફોર્મની ત્યાં પણ ઉણપ રહી ગઈ. અને પછી મેં 2021માં જે શાહ કોલેજમાં એડમિશન લીધું અને અહીંયા મને આવતા વેત ખબર પડી કે અહીંયા 30 જેટલી ઇન્ટરનલ કોલેજ કોમ્પિટિશન થાય છે. અને મેં એક્ટિંગનું નામ જ સાંભળીને સીધું લઈ લીધું, પાર્ટિસિપેટ કરી લીધું. તો મને ખબર જ નહોતી કે મોનો એક્ટિંગ શું હોય. તો મેં જ્યારે પરફોર્મ કર્યું પહેલી વાર 2021માં, ત્યારે હું ઘણી ડાઉટફુલ હતી કે કેવું થશે, શું હશે, કન્ફ્યુઝ હતી. પછી મને ઝંખના મેડમે, મારી કોલેજના ફેકલ્ટી, એક જોઈ કે આનામાં ટેલેન્ટ છે, તો એમણે મને મારામાં ઉણપ, મારી ખામીઓ કાઢી કે આ તું સુધારી લે. પછી મને ખબર પડી કે પ્રોફેશનલી એક્ટિંગ કરવામાં ઘણી બધી ધ્યાન રાખવાની હોય છે બાબતો. એ મને આ કોલેજ દ્વારા ખબર પડી કે પ્રોફેશનલી બિહેવ કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ. પછી એમાંથી અમે આગળ વધ્યા અને હું મારી કોલેજ દ્વારા એક પારપૂર્તિ કોમ્પિટિશન થાય છે, એમાં પણ પાર્ટિસિપેટ કર્યું અને એમાં 3 વર્ષ હું ફર્સ્ટ રેન્ક લાવી. અને પછી મને એમ થયું કે હું મારી પારપૂર્તિને કેવી રીતે મારા ડ્રામામાં ઇન્વોલ્વ કરી શકું. તો હરેક વર્ષમાં ડ્રામામાં 2 પંક્તિઓ મારા ડ્રામા માટે પણ લખતી, જે મેં મારી કોલેજ માટે પણ લખી છે. તે સાંભળો. પુસ્તકનું જ્ઞાન ને જીવનના પાઠ ભણાવવાવાળી છે. પુસ્તકનું જ્ઞાન ને જીવનના પાઠ ભણાવવાવાળી છે. આ એ જ કોલેજ છે જેને મને જીવનની બારક્ષળી શીખવાડી છે. અને પછી અમે યુથ ફેસ્ટિવલ માટે પણ ગયા. 3 વર્ષ મેં યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો, જેમાંથી પહેલા વર્ષે કર્યું હતું અફલાતુન, બીજા વર્ષે સમવેર ઇન ઇન્ડિયા અને ત્રીજા વર્ષે, એમ 3 વર્ષ અમે કોલેજમાં પાર્ટિસિપેટ કર્યું યુથ ફેસ્ટિવલના ડ્રામામાં, જેમાંથી 2 વર્ષ અમે ફર્સ્ટ રેન્ક લાવ્યા. અને હું આ કોલેજની ખૂબ ખૂબ આભારી છું. કોલેજના દરેક પ્રોફેસરની પણ આભારી છું, જેમણે મને મારી બેકબોન બનીને મને સપોર્ટ કર્યો. અને નોટ ઇવન ખાલી ડ્રામામાં, બટ સ્ટડીમાં, જેથી હું 3 વર્ષ મેં ફર્સ્ટ ક્લાસ પાસ કર્યું અને આગળ ને આગળ વધતી ગઈ. અત્યારે મેં એમકોમમાં એડમિશન લીધું છે આ જ કોલેજમાં, અને હું આગળ પણ મારી કોલેજનું અને મારું જે શાહનું અને ભક્તિ ગોંડલિયાનું બંનેનું નામ રોશન કરીશ. થેન્ક યુ.